એકવાર બે ખેડૂત ભાઈઓ ખેતી કરતા હતા અને નાનો ભાઈ ખેતર ખેડતો હતો. ખેતર ખેડતા ખેડતા એને કાંઈક નજરે ચડ્યું એટલે મોટા ભાઈને બોલાવીને કીધું, ભાઈ અહીંયા આવો તો કાંઈક છે. અને બે ખોદીને જોયું તો સોનાનો ઘડો હતો. એટલે મોટાએ નાનાને કીધું, ભાઈ આપણે કોઈને ખબર પડવા નથી દેવી, સાંજ પડવા આવી છે, આપણે રાત્રે આને ઘરે લઈ જાઓ જેથી કરીને કોઈ જોવે નહીં, અને જો સરકારને ખબર પડશે તો સરકાર લઈ જાય, માટે આપણે કોઈને જાણ થવા દેવી નથી. તું ઘેરે જા અને ટિફિન લેતો આવ, અને ઘરે કહેતો આવજે કે ભાઈ આજ થોડુંક કામ છે, અમે મોડા આવશું ઘરે, એવું બૈરાઓને કહેતો આવજે. નાનો ભાઈ કે કાંઈ વાંધો નહીં. એ હોનાનો ઘડો એકવાર મૂકી અને નાનો ભાઈ ઘરે લેવા જાય છે ટિફિન. અને મોટા ભાઈને વિચાર આવ્યો, આ નાનાના હજી લગ્ન નથી થયા, આને બાયડી છોકરા નથી, અને આને અડધો અડધ હોનું મારે દઈ દેવું. બે નક્કી કર્યું હતું કે આપણે બે ભાગ પાડી લેવું, કે આને અડધો અડધ હોનું મારે દઈ દેવું. એના કરતાં જો આ ન હોય તો બધું મારું રહે, માટે આનું ખૂન કરી નાખાય અને પતાવી દેવાય. આ પ્લાન કરી અને છરી બરી તૈયાર કરીને બેઠો તો જેવો ઘરેથી આવે એવી આને છરી મારીને ખૂન કરી નાખવું છે, અહીંયા કોઈ જોતું નથી. અને નાનો ભાઈ ઘરે જાય છે ભાત લેવા, અને ભાત લઈ ટિફિન લઈ અને આવતા આવતા એને વિચાર આવ્યો કે મારું તો હજુ બધું બાકી છે, આને બાયડી છોકરા મકાન બધું કરી લીધું છે, મારા લગ્નય બાકી છે, અને આને અડધું હોનું દઈ દેવું જડ્યું છે મને, માટે આને જો મારી નાખું ને તો આ બધું મારા હાથમાં આવે. એટલે એણે ટિફિનમાં ઝેર ભેળવી દીધું કે ખાતા ભેગો એ મરી જાય. અને ભાત લઈ અને જેવો વાડીએ જાય છે ત્યાં મોટો ભાઈ તૈયાર થઈને બેઠો હતો. જેવો પાસે ગયો ફટાફટ છરીના ઘા મારી અને નાના ભાઈનું ખૂન કરી નાખ્યું છે. અને પછી એને એમ થયું કે હવે હું ભાત ખાઈ લઉં, અને પોતે ભાત ખાવા બેઠો અને એ ટિફિન ખોલી અને જમ્યો ધરાઈને, અને ઝેર ચડી ગયું, એ મરી ગયો, કોઈના હાથમાં કાંઈ ન આવ્યું. આ વિવાદાસ્પદ જે વસ્તુ હોય છે એ વિવાદ છોડી અને જો માણસ જો ત્યાગ કર્યો હોત ને તો બધા હેમખેમ હોત, બે ભાઈઓ પરિવાર બધો હેમખેમ હોત. પણ કોઈએ ત્યાગ ન કર્યો, માટે હવે વિવાદ થાય ને ત્યાં ત્યાગ કરી દેવો, હટી જવું, એટલે આપણે પણ કુશળ અને વિવાદાસ્પદ વસ્તુ કુશળ, સામે પ્રતિવાદી પણ કુશળ, બધાયનો આબાદ બચાવ થઈ જાય છે. અને સુખ અને સંપત્તિ એ તો નસીબની વાત છે. ભાગ્યમાં હોય તો તમને ગમે ત્યાંથી સંપત્તિ મળી રહે, બાકી સંપત્તિથી સુખ નથી મળતું. સુખ અને શાંતિ તો આત્મામાંથી ઉત્પન્ન થાય છે. માટે કોઈ વસ્તુ માટે કોઈ દિવસ વિવાદ ન કરવો, એનો ત્યાગ કરી દેવો. તમારા નસીબમાં હશે તો તમને ગમે ત્યાંથી પ્રાપ્ત થઈ જશે, પણ ત્યાગ ન કરવાને ખાતર એક નવું બીજું પાપ કરવું પડે છે. એટલે પાપથી બચી જાઓ. માટે કોઈ પણ વિવાદાસ્પદ વસ્તુ હોય, વિવાદ થતો હોય, એ વસ્તુનો ત્યાગ કરી દો, જેથી બધાયની કુશળતા જળવાઈ રહે. હરિ ઓમ, જય ભગવતી.